આ ક્યુ વીજભાર જે છે 0 એ 0 એટલે વાય અક્ષ પર એ અંતરે છે, એટલે આ 0 એ 0 બિંદુ થયું. -2q વીજભાર 0 0 0 એટલે કે ઉગમ બિંદુ પર છે, અને ત્રીજો ક્યુ વીજભાર એ A0 0 એટલે કે એક્સ અક્ષ પર ઉગમ બિંદુથી એ અંતરે આવેલો છે. તો પ્રશ્ન કરેલો છે કે પરિણામી ડાયપોલ મોમેન્ટ શોધો. હવે ડાયપોલ શબ્દથી તમે બધા પરિચિત છો. ભાઈ ડાયપોલ એટલે -q ને +q થી થાય. તો અહીંયા જુઓ ધ્યાનથી, આ -2q વીજભાર છે, અહીંયા +q છે, અને અહીંયા પણ +q છે, એટલે અહીંયા બે ડાયપોલ થશે. જો એક -q + q અને બીજો -q + q થઈ ગઈ બે ડાયપોલ. એટલે અહીંયા -2q વીજભારના રીતે બે ભાગમાં તમારે વિચારવાનું. એમાંથી આ અંતરે એ છે અને આ અંતરે એ છે, કારણ કે એ 0 0 અને આ 0 0 એ ધેટ મીન્સ આ એ અને આ 0 એ 0 અને 0 0 0 માટે આ વાયામે એ. તો આ ડાયપોલ -q + q જે એક્સ અક્ષની દિશામાં છે, એ ડાયપોલ મોમેન્ટને મેં નામ આપ્યું P1. એની વેલ્યુ શું થાય? તો વીજભાર ગુણ્યા બંને વીજભાર વચ્ચેનું અંતર. તો બંને વીજભાર વચ્ચેનું અંતર એ છે, એટલે QA, જેની દિશા એક્સ અક્ષની દિશામાં છે. આ બીજી ડાયપોલ, એને P2 કહીએ. એનું મૂલ્ય વીજભાર ગુણ્યા બંને વીજભાર વચ્ચેનું અંતર, એટલે ધેટ મીન્સ P1 અને P2 બંનેના મૂલ્યો સમાન છે. કેટલા? QA, જે મેં અહીંયા બતાવેલા છે. એની દિશા -q + q, આ દિશામાં ધન y, એટલે P2 ધન y અક્ષ પર છે અને P1 ધન x અક્ષની દિશામાં છે. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ, તો અહીંયા બે સદિશ થયા, P1 અને P2, બંને પરસ્પર લંબ છે. જ્યારે બે સદિશોનો સરવાળો કરવાનો હોય અને બંને વચ્ચેનો ખૂણો ખબર હોય તો સબાચરનો નિયમ વપરાય. અહીંયા પરિણામી ડાયપોલ મોમેન્ટ એટલે P1 + P2. તો આ બંનેનો સદિશ સરવાળાનું મૂલ્ય શોધો. અમે સબાચરનો નિયમ લીધો છે. સબાચરનો નિયમ શું હતો? વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. બંને વચ્ચેનો ખૂણો ખબર હોવી જોઈએ. અહીંયા θ ખબર છે, 90 છે. જો એટલે વર્ગમૂળમાં P1² + P2² + 2p1 P2 cos 90. હવે તમને ખબર છે cos 90 એટલે 0, તો 0 ગુણ્યા સમથિંગ તો 0. હવે રહ્યું P1² + P2², પણ P1 અને P2 બંને સમાન મૂલ્યના છે, એટલે તમે P1 બોલો કે P2 બોલો, બંને એક જ. તો P1² + P1² એવું બોલીએ તો √2 P1² રહ્યું. આ તો 0 થઈ ગયું. P1² નું વર્ગમૂળ P1 અને આ √2 એમના એમ. પણ P1 ની વેલ્યુ છે q * a, એટલે આ મૂકી દીધું. તો આ પરિણામી ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય મળ્યું. હજી અહીંયા દિશા માંગી છે. દિશા શું થાય? તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ સબાચર ના સામાન્ય બિંદુમાંથી નીકળતો વિકર્ણ, એટલે મેં આ P1 બતાવ્યો, આ P2 બતાવ્યો, એનાથી આ સબાચર બનાવ્યો. સામાન્ય બિંદુમાંથી નીકળતો આ વિકર્ણ તમે જોઈ શકો છો કે આ P1 અને P2 બંનેના માપ સરખા છે, માટે આ વિકર્ણ સરખે ભાગે દુભાગે બંને ખૂણાના સરખા ભાગ કરશે. આ 90 હતો તો 19 ના બે સરખા ભાગ 45 45, માટે P1 ની દિશા સાથે 45 અંશને ખૂણે પરિણામી ડાયપોલ મોમેન્ટ આવેલ છે તેમ કહેવાય. બોલો ક્લિયર? જો આ નીટ 2007 માં પૂછાયેલો પ્રશ્ન, જે વખતે PMT તરીકે ઓળખાતું હતું, એટલે PMT 2007 માં પૂછાયેલો પ્રશ્ન છે. બોલો ક્લિયર છો ભાઈ? ખ્યાલ આવ્યો છે? હા સર. હા સર. ઓકે, એટલે આપણે જોડે જોડે આવા પ્રશ્નો પણ કરવાના છે. આ બધા નીટના પ્રશ્નો છે, પણ આપણે એવું નથી કરવું કે નીટના પ્રશ્નો માટે અલગ લેક્ચર. આની અંદર જ નીટના પ્રશ્નો પણ જોડે જોડે કરતા જઈશું. આ નીટ 2010 માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન કંઈક આવો છે: સમાન મૂલ્યના બે વીજભારો એકબીજાથી d અંતરે છે, એમની વચ્ચે લાગતું બળ F છે. તો આ બંને વીજભાર અથવા બંને પદાર્થ કે જેમના વીજભાર સમાન મૂલ્યના છે, તેમાં વીજભારની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? આવો પ્રશ્ન છે.
આપણને સૂત્ર ખબર છે BF = KQ²/D². આપણે વીજભાર શોધવાનો છે એટલે Q² ની જગ્યાએ Q ની જગ્યાએ મેં NE મૂકી દીધું. કેમ? તો આપણને ખબર છે કે ભાઈ વીજભાર Q નું સૂત્ર આપણી જોડે એક જ છે N × E, જ્યાં N સંખ્યા છે જે આપણે શોધવાની છે. એટલે મેં શું કર્યું, જો F આ D² ગુણાકારમાં થઈ ગયો, Q અને K છેદમાં થઈ ગયું, એટલે રહ્યું Q². Q ની જગ્યાએ NE મૂકી દીધું એટલે N². તો મારે તો સંખ્યા શોધવાની છે એટલે N શોધવાનો છે, N² ને કરતા બનાયા એટલે E² પણ છેદમાં થઈ ગયા. માટે N શોધવું મારે વર્ગમૂળ લખવું પડે એટલે મેં વર્ગમૂળ લખ્યું. F D² છેદમાં K. K એટલે 1/4πε0 એટલે 1 અને 4πε0 છેદના છેદમાં એટલે ઉપર લખ્યું 4πε0 અને E². આ જવાબ છે. બરોબર, ખબર પડી છે? हाँ सर. ઓકે. આ નીટ એટલે કે PMT 2010 માં અથવા AIPMT કહો તો AIPMT 2010 માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, ચલો લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા કરતા હતા, સ્વાધ્યાયના દાખલા ચાલતા હતા. આઈ થિંક 7 કે 8 દાખલા પત્યા હતા. આપણે જે હમણાં પ્રશ્ન કર્યા ને એમાં પહેલો પ્રશ્ન જે P1 P2 વચ્ચે ખૂણો 90 હતો, પરીક્ષામાં તમને 90 ની જગ્યાએ 60 અથવા 120 ગમે તે આપી શકે, ધ્યાન રાખજો. તો તમારે ખૂણાનું મૂલ્ય જે હોય એ લખવાનું રહેશે અને પછી સાદરૂપ આપવાનું. જુઓ તો આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી છેલ્લે 8મો દાખલો કર્યો હતો. જો હવે આગળ સ્વાધ્યાયનો 9મો દાખલો. એક તંત્રમાં બે વિદ્યુતભાર QA 2.5 × 10⁻7 અને QB -2.5 × 10⁻7 કુલમ. બે QA 2.5 × 10⁻7 કુલમ અને QB -2.5 × 10⁻7 કુલમ છે. અનુક્રમે એટલે કે તેમના સ્થાન સદિશ આપ્યા છે, આ RA અને RB. QA નો સ્થાન સદિશ આપ્યો છે 0 0 -15 સેન્ટીમીટર અને QB નો આપે 0 0 +15 સેન્ટીમીટર. અથવા એમ પણ કહી શકાય કે આ બિંદુ આગળ RA જેટલા સ્થાન સદિશ રહેલા બિંદુ આગળ QA વીજભાર છે અને RB સ્થાન સદિશ QB વીજભાર છે. તો ત્રણનો કુલ વીજભાર તો તરત તમને આવડે સાહેબ 0 થાય. કેમ? તો જેટલો QA છે એટલો જ QB છે, પણ આ પ્લસ છે તો આ માઇનસ છે એટલે સરવાળો 0. એટલે પહેલો પ્રશ્ન તો તમને બધાને ખબર છે. ઓકે, હવે આપણે ડાયપોલ મોમેન્ટ કીધું છે, ડાયપોલની ચાક માત્રા કીધી. ભાઈ ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું? તો કે Q × 2A. 2A એટલે અંતર. તો આ અંતર કઈ રીતે શોધીશું? તો સમજો, આ ધારી લો કે QA વીજભાર છે, આ ધારી લો કે QB વીજભાર છે, તો બંને વચ્ચેનું અંતર આ થયું કહેવાય છે, આપણે શોધવાનું છે. આપણને A નો સ્થાન સદિશ આપેલો છે RA, B નો સ્થાન સદિશ આપેલો છે RB. તો આ બંને વચ્ચેનું અંતર કાં તો RB - RA લખો કે RA - RB લખો, આપણે તો મૂલ્ય જ જોઈએ. સર સ્ક્રીન બ્લર RB દેખાય - છે. હા, એક જ મિનિટ હું જોઈ લઉં.
દેખાય હવે? हाँ सर ઓકે, જો હવે આ QA અને QB એમના સ્થાન સદિશ RA અને RB માં બતાવેલા છે. હવે બંને વચ્ચેનું અંતર શોધો શું કરવું પડે? કાં તો RB માઇનસ RA લો, તમે આમ અંતર બતાવી શકો છો, અથવા RA માઇનસ RB તો તમે આમ અંતર બતાવી શકો છો. તો હું RB માઇનસ RA લખું છું. RB માઇનસ RA એટલે RB ના આમ 0 0 15 સેન્ટીમીટર માઇનસ RA 0 0 માઇનસ 15. ચલો આની બાદબાકી કરીએ તો ભાઈ તમને તરત ખબર પડી ગઈ આની બાદબાકી શું થશે? કોણ કહેશે? 003 centimeter. યસ, પરફેક્ટ. 003 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર ને બહાર લખીએ છે. 030 સેન્ટીમીટર. ઓકે ભાઈ, આપણે તો માનાંકમાં જોઈશે, મૂલ્ય જોઈશે તો માનાંકમાં લખીએ RB માઇનસ R એની વેલ્યુ. તો આપણે જાણીએ કોઈ પણ સદિશનું માન એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો એના ઘટકમાં તો 30 એક જ છે, બાકી બંને તો 0 છે. એટલે 30 ના વર્ગનું વર્ગમૂળ 30 પોતે એટલે 30 સેન્ટીમીટર અથવા 0.3 મીટર. સેન્ટીમીટર ને મેં મીટરમાં ફેરવી દીધા, 100 વડે ભાગી નાખ્યું. ચલો તો હવે ડાયપોલ મોમેન્ટ શોધી શકાય. માટે ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ બે માંથી કોઈ એક વીજભાર ગુણ્યા ભાઈ બંને વચ્ચેનું અંતર, જેને આપણે અહીંયા નામ આપ્યું છે RB માઇનસ RA માનાંકમાં. મેં અહીંયા લખ્યું માનાંકમાં RB માઇનસ RA. ચલો ક્યુ બે માંથી ગમે તે એકનો લખવાનું છે એટલે 2.5 into 10⁻⁷ મૂલ્ય છે એટલે માઇનસ આવશે. RB માઇનસ RA 30 એટલે કે 0.3. ભાઈ 25 તરી 75 એટલે 7.5 ગુણ્યા 10⁻⁸ કુલમ ઇન્ટુ મીટર. કેમ 10⁻⁸? તો મેં 25 તરી 75 એટલે 0.75 થાય એની જગ્યાએ મેં 10⁻1 અહીંયા રહેવા દીધું, જે અહીંયા ઉપર લખ્યા. જેને ના ખબર પડે તમે આવું લખી શકો. 3 ગુણ્યા 10⁻1 લખો RB માઇનસ R, પછી લખો 2.5 ગુણ્યા 3 એટલે 7.5 અને 10⁻7 ને 10⁻1 એટલે 10⁻8. બોલો ક્લિયર છો? हाँ सर हाँ सर. ઓકે, હવે મેં તમને જે એસાઇનમેન્ટ આપ્યું હતું એમાં આવો એક પ્રશ્ન હતો. મેં તમને જે એસાઇનમેન્ટ આપ્યું હતું એમાં આ પ્રકારનો એક પ્રશ્ન હતો, એટલે તમને ખબર પડવી જોઈએ કે એમાં અંતર શોધવા માટે આ રીતે શોધવું પડે RB માઇનસ R. ચલો એના પછીનો દાખલો જુઓ. ઓકે સોરી, અહીંયા હજી બીજો પ્રશ્ન છે. હું ના પતી ગયું, 1.10 આયા. ચલો એ 10મો દાખલો. 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી. ચલો ભાઈ આપણને ડાયપોલ ચાકમાત્રા આપી દીધેલી છે. 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટર. 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટર ડાયપોલ ચાકમાત્રા ધરાવતી વિદ્યુત ડાયપોલ. 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં. ચલો ભાઈ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે E સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એની સાથે 30 ડિગ્રીના ખૂણે રહેલ છે. એટલે આ ડાયપોલ આની સાથે 30 અંશને ખૂણે છે. એટલે P અને E વચ્ચેનો ખૂણો આપી દીધેલો છે. આ ડાયપોલ પર લાગતું ટોર્કનું માન શોધો. ભાઈ ટોર્કનું માન શોધવાનું છે. આપણને ખબર છે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ P sin θ. આ આપણું સૂત્ર જ છે. ચલો P 4 ગુણ્યા 10⁻9 E 5 ગુણ્યા 10⁴ અને sin 30.
चलो 5 चौक 20, 10 ની -9 અને 10 ની 4 એટલે 10 ની -5 અને sin 30 એટલે હાફ. હવે હાફ અને 20 એટલે 10, 10 ગુણ્યા 10 ની -5 એટલે 10 ની -4 જૂલ એવું કહી શકાય. ભાઈ ટોર્ક થઈ ગયું 10 ની -4 જૂલ. બોલો ક્લિયર છો? हाँ सर। ओके, जो 11મો પ્રશ્ન, ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 ગુણ્યા 10 ની -7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે. શું કહે છે? ઊન સાથે ઘસેલ, આ ઊન છે એને પોલિથીન સાથે ઘસીએ છીએ. શરૂઆતમાં બંને તટસ્થ હશે. હવે શું કહે છે કે ભાઈ જે પોલિથીન જે છે એના ટુકડા પર 3 ગુણ્યા 10 ની -7 કુલમ ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ જાય છે. આ ઘસવાથી 3 ગુણ્યા 10 ની -7 ઋણ, અને અહીંયા મેં માઇનસ લખી નાખ્યું. આટલો વીજભાર પોલિથીન ઉપર ઉત્પન્ન થઈ જાય છે. ઓકે, તો પહેલો પ્રશ્ન છે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શું? ભાઈ કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા? તો બહુ સ્પષ્ટ છે કે પોલિથીનને ઇલેક્ટ્રોન મળ્યા, ધેટ મીન્સ ઊનમાંથી ઇલેક્ટ્રોન પોલિથીનમાં ગયા. એટલે પોલિથીનને કેટલા ઇલેક્ટ્રોન મળ્યા છે? તો Q બરોબર આપણને સૂત્ર ખબર છે Ne, માટે N બરોબર Q/E. ચલો Q ની કિંમત આપેલી છે 3 ગુણ્યા 10 ની -7. મૂલ્ય લખવું છે એટલે મેં માઇનસ ના મૂક્યા આગળ, અને E 1.6 into 10⁻⁻19. હવે તમને ખબર છે કે 1/1.6 into 10⁻⁻19 એટલે 6.25 ગુણ્યા 10 ની 18. એટલે જુઓ 3 ગુણ્યા 10 ની -7 તો હતું જ, અને ગુણ્યા 6.25 ગુણ્યા 10 ની 18 આવું થઈ ગયું. 1/1.6 into 10⁻⁻19 ની કિંમત ખબર હોવી જોઈએ, એ તમારે યાદ રાખવી પડે. ઓકે, તો હવે સાદું રૂપ આપી દો. 6 તરી 18 ને 25 તરી 75, 18.75. 10 ની 7 કેવા છે? માઇનસ, અને આ 10 ની 18 એટલે 18 માંથી 7 ગયા એટલે 10 ની 11. અથવા તમે આવું લખી શકો 1.875 ગુણ્યા 10 ની 12. આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. ક્યાંથી ક્યાં? તો આપણને ખબર પડવી જોઈએ કે આ ઇલેક્ટ્રોન ઊનમાંથી પોલિથીનમાં ગયા, એટલે આપણે લખીએ આટલા ઇલેક્ટ્રોન, આ N ઇલેક્ટ્રોન ઊનમાંથી પોલિથીનમાં ટ્રાન્સફર થયા. બોલો ખ્યાલ આવ્યો છે? ટ્રાન્સફર બોલો કે સ્થાનાંતરિત બોલો, બંને એક જ. हाँ सर। એટલે આ પહેલો પ્રશ્ન હતો. હજી એમાં બીજો પ્રશ્ન પણ પૂછેલો છે. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે એવો પ્રશ્ન છે. તો સ્પષ્ટ છે કે ભાઈ ઊનમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? પોલિથીન. માટે ઊનમાંથી ઇલેક્ટ્રોન ઓછા થયા એટલે એમાં ઇલેક્ટ્રોનનું જેટલું દળ હશે એ ઓછું થયું. તો એ ઇલેક્ટ્રોન મળ્યા છે કોને? પોલિથીનને. માટે એટલું દળ પોલિથીનને મળ્યું કહેવાય. એટલે આપણે એવું કહી શકીએ ઇલેક્ટ્રોન દળ ધરાવતું હોવાથી ઊનમાંથી N ઇલેક્ટ્રોનના દળ પણ પોલિથીનમાં સ્થાનાંતરિત થયેલ છે. ઓકે,
તમને કોઈ એમ પૂછે કે કેટલું દળ સ્થાનાંતરિત થયું તો તમે શું કરો બોલો? અહીં તો ખાલી એવું પૂછ્યું કે દળ સ્થાનાંતર થાય કે ના થાય, એ તો મેં તમને બતાવી દીધું કે દળ સ્થાનાંતરિત થાય. હવે મારો પ્રશ્ન એ છે કે કેટલું દળ સ્થાનાંતરિત થાય, કઈ રીતે શોધવાનું? બોલો ભાઈ, કેટલું દળ સ્થાનાંતરિત થયું હશે? કોણ કે છે? અથવા કઈ રીતે શોધાય એ કહો મને. એક ઇલેક્ટ્રોન, યસ, ઇલેક્ટ્રોન નું દળ ગુણ્યા સંખ્યા, કેટલું દળ ટ્રાન્સફર થયું હશે. પરફેક્ટ. ભાઈ ખબર પડવી જોઈએ કે ભાઈ એક ઇલેક્ટ્રોન નું દળ એમી છે ધારી લો, તો આમાં n ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા એટલે n ઇલેક્ટ્રોન નું દળ સ્થાનાંતરિત થયું એટલે n ગુણ્યા એમી. એટલે તમારે શોધવું હોય તો શોધી શકાય. સ્થાનાંતરિત દળ માંગ્યું નથી પણ તમને ખબર પડે એટલે શોધું છું. n ઇન્ટુ એમી, n મળેલા 1.875 ગુણ્યા 10^12 અને me ઇલેક્ટ્રોન નું દળ 9.1 ઇન્ટુ 10⁻31. ચલો કેલ્સી થી કહો મને 1.875 ગુણ્યા 9.1 શું થાય? $17.06. ચલો 17.06. ઓકે, ઘાતાંકની વાત આવે તો 10^12 અને -31, એટલે 31 માંથી 10 ગયા તો 21 ને 21 માંથી 2 ગયા એટલે 19, એટલે ગુણ્યા 10⁻19 કિલોગ્રામ, અથવા 1.7 ઇન્ટુ 10⁻18 કિલોગ્રામ, આવું પણ કહી શકો. હવે તમે જસ્ટ વિચાર કરો આ કેટલું બધું ઓછું દળ છે, માટે આપણને ખબર નથી પડતી કે આટલું દળ એમાં ટ્રાન્સફર થયું, ઊંડમાંથી પોલિથીનમાં આટલું દળ ટ્રાન્સફર થયું અથવા સ્થાનાંતરિત થયું, એ આપણને ખબર કેમ નથી પડતી અથવા અનુભવી કેમ નથી શકતા? તો તમે જોઈ શકો છો આ દળ 10⁻18 કિલોગ્રામ, જે અવગણી શકાય, લગભગ શૂન્ય કહી શકાય. ક્લિયર છો? ખ્યાલ આવે ભાઈ? હા સર. ભાઈ આ તો સ્વાધ્યાયનો 11મો દાખલો. ચલો ભાઈ એના પછી સ્વાધ્યાયનો 12મો દાખલો. જો ભાઈ 12મો દાખલો, કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વીજભાર 6.5 ગુણ્યા 10⁻7 કુલંબ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? જો ભાઈ 12મો દાખલો જોઈએ. બે ગોળાઓ છે A અને B, બંનેના વીજભાર અનુક્રમે 6.5 ગુણ્યા 10⁻7 કુલંબ, બંનેના વીજભાર સમાન છે. 6.5 ગુણ્યા 10⁻7 કુલંબ, બંને વચ્ચેનું અંતર છે 50 સેન્ટીમીટર, એટલે કે ½ મીટર. અહીંયા રકમમાં કહી દીધું છે A અને B વચ્ચેના અંતરની સરખામણીએ ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી, એટલે કે બિંદુવત વીજભાર.
અને બિંદુવત વીજભાર છે માટે કુલંબનો નિયમ વાપરીને બળનું મૂલ્ય શોધી નાખીએ. F QA QB એટલે Q² બાય R². ચલો K 9 ગુણ્યા 10⁹ Q 6.5 નો વર્ગ અને 10⁻7 નો વર્ગ એટલે 10⁻14. ભાઈ આપણે Q² કરવાના હતા એટલે 6.5 નો વર્ગ અને 10⁻7 નો વર્ગ 10⁻14 છેદમાં R². 1/2 નો વર્ગ એટલે 1/4. ચલો 4 છેદના છેદમાં ઉપર જાય એટલે 9 ચોક 36 ગુણ્યા 6.5 નો વર્ગ એટલે 42.25 અને આ 10⁹ અને -14 એટલે 10⁻5. ચલો ભાઈ 36 ગુણ્યા 42.25 કરી નાખો. 1521 1521 ગુણ્યા 10⁻5 that means 0.01521 કહી શકાય આટલા ન્યૂટન. ચલો ભાઈ અપાકર્ષી બળ તો મળી ગયું. હવે બીજો પ્રશ્ન છે, જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો અપાકર્ષણ બળ લાગશે. તો અપાકર્ષણ બળ કેટલું લાગશે? શું કહે છે? જો હવે આ જે પ્રશ્નનો જવાબ આપણે આપી રહ્યા છીએ ને મોઢે આપતા શીખવાનું છે. હવે જે આ બીજો પ્રશ્ન જે છે ને એનો જવાબ મોઢે આપતા શીખો. શું કહે છે? વીજભાર કેવો કરવાનો કહે છે? બમણો. એટલે બંનેનો વીજભાર ટૂંક્યું થયો. અને અંતર કેટલું કહે છે? અડધું એટલે R/2. તો બળ કેટલું થશે? F'. જો તમને મોઢે આવડવું જોઈએ, અત્યારે હું ઘણું છું પણ આ મોઢે કરવાનું છે. આ K QA' QB' એટલે ટૂંક્યુંનો વર્ગ ભાગ્યા R' નો વર્ગ એટલે R/2 નો વર્ગ. શું થાય? 2 નો વર્ગ 4 એટલે 4KQ². અને અંતર અડધું કરવાનું છે. ચલો અંતર અડધું કરો એટલે શું થાય? R/2 નો વર્ગ એટલે R²/4. ચલો ભાઈ 4 ઉપર ગયા બીજા એટલે ગુણ્યા 4. ધેટ મીન્સ શું થયું? 16 KQ²/R². પણ KQ²/R² એટલે તો F એટલે બળ થયું 16 ગણું. પેલા કરતા 16 ગણું થઈ જશે. બળનું મૂલ્ય પેલા કરતા 16 ગણું થાય. હવે F તો આપણે શોધેલું છે 0.01521. that means 16 ગુણ્યા 0.1521. ચલો ભાઈ 16 ગુણ્યા 0.1521 કેટલા થાય? 0.2433 0.2433 ન્યૂટન. ઓકે, હવે તમારે રિયલમાં આ મોઢે કઈ રીતે થાય તો તમને ખબર હોય છે કુલમનો નિયમ શું હતો? F is proportional to Q1 Q2/R². એટલે તમારી જગ્યાએ હું હોત તો મેં આ રીતે મોઢે ગણતરી કરી હોત કે ભાઈ Q1 Q2 છે તો વીજભાર બમણા થાય એટલે આ એ બમણો ને આ એ બમણો એટલે 2 દુ 4 એટલે 4 ગણું થઈ ગયું પેલા કરતા. અને અંતર તો કે અડધું એટલે R/2 નો વર્ગ એટલે 1/2 નો વર્ગ એટલે 1/4 ઉપર જાય એટલે બીજા 4. 4 ને 4 16. તો મેં સીધી મોઢે ગણતરી કરી હોય કે ભાઈ આ 16 ગણું થાય. ખ્યાલ આવ્યો છે? એટલે તમે આ રીતે પણ ગણી શકો કે ભાઈ બળ 16 ગણું થાય એટલે ભાઈ ડાયરેક્ટ 16F. આ બધા MCQ માં પૂછાય, તમે સમજી શકો છો. ઓકે, 13મો પ્રશ્ન જુઓ.